ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીના જન્મજયંતિ નિમિત્તે મેઘરજમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલમાં જઈ દર્દીઓની ફ્રૂટ વિતરણ યોજી અનોખી રીતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર, અરવલ્લી આકુંદ્રના જિલ્લા પંચાયત સદસ્ય બળવંતભાઈ ભોઈ, મેઘરજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મંત્રી મહામંત્રી સહિત ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી અનોખી રીતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના વિશ્વકર્માજીની જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો જન્મદિવસ છે અને એના ભાગરૂપે અમે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો અને મેઘરજ તાલુકામાં આ જલારામ હોસ્પિટલમાં ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને બધા જ કાર્યકર્તાઓ, અમારા પૂર્વ ધારાસભ્ય સંગઠનના બધા જ કાર્યકર્તાઓને ચૂંટાયેલી આખી ટીમ થઈ અને અમે દર્દીઓને અલગ અલગ બધા જ દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરે છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને એના દીર્ઘાયુ માટે ભગવાનને અમે પ્રાર્થના કરી છે અને ભારતીય જનતા પાર્ટી એ અલગ અલગ એંગલથી એટલે કે બધા જ વિષયો લઈને લોકોની વચ્ચે જતી હોય છે ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ બધા જ સામાજિક રચનાત્મક બધા જ કાર્યો પ્રજા સુધી પહોંચે, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને એના ભાગરૂપે આજે આ જલારામ હોસ્પિટલમાં અમે ફૂડ વિતરણનો કાર્યક્રમ કર્યો। જે અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને સેવાહી સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે એ વિચાર લઈને એ સંગઠનને મજબૂત કરવા માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે એમની વિચારધારાને લઈને આજે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અધ્યક્ષ માન્ય ભીખાજી ઠાકોર અને ચૂંટાયેલી 5 સમગ્ર ટીમ વતીથી એમના દીર્ઘાયુ અને એમના વિચારો લઈને આજે સેવાહી સમર્પણનો કાર્યક્રમ લઈ અને ફૂડ વિતરણનો કાર્યક્રમ જલારામ હોસ્પિટલે કર્યો છે ત્યારે દર્દીઓ અને સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ કે જગદીશભાઈ વિશ્વકર્માનું આયુષ્ય દીર્ઘાયુ બને, એ સારું આયુષ્ય જીવે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અવિરતપણે એ વિકાસ માટે સતત પ્રજા વચ્ચે દોડતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ભારત માતા કી જય। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।